સમાચાર નવસારીથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક જોવા મળી। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં વધારો થયો। નદીમાં પાણીની આવક થતા તંત્ર એલર્ટ મોડ પર છે। નદી કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા। દક્ષિણ ગુજરાતની તમામ નદીઓની સપાટી વધી રહી છે। સવારથી નવસારી જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન છે। સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં મેઘાની જમાવટ જોવા મળી। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને જે લોકમાતાઓ છે એ પ્રભાવિત થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેર નજીકથી પસાર થતી પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી એટલે કે સુરત અને તાપી જિલ્લાના ગામોમાં પડતા વરસાદના કારણે નદીમાં જળસ્તર વધતા હોય છે। હાલ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળસ્તરમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। નવસારીની જે કંઈક લોકમાતાઓ ગણાય છે પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓના જળસ્તરમાં હાલ વધારો થયો છે। ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં વરસાદના કારણે વરસાદી માહોલ જામ્યો છે। નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે। તેની સાથે જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે। જૂજ અને કેલિયા ડેમ નજીકના સમયમાં ઓવરફ્લો થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદને પગલે જે કંઈક તંત્ર છે એલર્ટ થઈ ગયું છે। કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવે છે। હાલ દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર જે કંઈક જિલ્લાના જે અધિકારીઓ છે એ નદીઓની સપાટી અને વરસાદની સ્થિતિ પર નજર રાખીને બેઠા છે। નિલેશ ગામિત, TV9 નવસારી।